અમારા પરિવારમાં કે તમારા પરિવારમાં ગમે એમ જ્યારે લગ્ન હોય ને કોઈના ઘરમાં તો જાનવાળા અને માનવાળા હામામાં ફટાણા દે એમ થાય કે એને જ્યાં ઉતારો હતું ત્યાં સુધી ફટાણું પૂગે તો હજી વધારે હારે પણ આપણે ફટાણાને કોઈ યાદ નથી કરે એ બેનો કેવા સુંદર રીતે લાગણીથી આમ ફટાણા દેતા હોય કહેવાય ને એમ આપણે ભગવાનનું ગુણાનું વાત અસર વ્યવસ્થિત જો માનથી ગાવાનું અપશબ્દ રહી જાય તો ખોટું બોલાઈ જાય તો ભગવાન આપણે ચલાવી લે છે એટલે બધાને દિલ ખોલીને બોલવાનું છે મને તો મજા આવે ભગવાન કૃષ્ણને પણ તો મજા આવે એ કાન કુંવર નંદજીના લાલા
નર નાર ના મુખ થયા મીઠડા
ओंकार निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वसुदेव सुतं देवं कौसल्यावरुणमर्दनं देवकी परमानन्दं कृष्ण वन्दे कराविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटोजपत्र शब्देशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जुवे मृतमेतदेव गोविन्दामोदर माधवेति त्वामेव याचे मम देहजिह्वे समागते दन्तधरे कृतान्ते वक्तव्यमेव मधुरां सुभक्त्या गोविन्द दामोदर माधवेतिः। ॐ शिव परात्परा शिव ओंकारा शिव ओम शिव शिव हे शिव शंकर भवानी शंकर हे शंकर भवानी शंकर महेश्वर तव शरणं उमा महेश्वर तव शरणं जय भोलेनाथ ओंकारा शिव तव शरणं ओम शिव तारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे शंकर भवानी शंकर भुजंग भूषण तव शरणं शरण तव शरणं ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं ओम शिव तवा शिव तव शरणं हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं महेश्वर तव शरणं ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं ओम शिव शिव तव शरणं कृष्ण कन्हैया लाल की
શ્યામ સુંદર શિવને મહારાજ કી જય વલ્લભાધીશ કી જય કાલ નંદ મહોત્સવ આપણે કર્યું કોણ બધાના મનમાં એમ હતું કે હુંડો રાખ્યો હોત ને એમાં ભગવાનને પધરાવ્યા હોત ને આ બધું કર્યું હોત તો સારું લાગે પછી અર્જનભાઈ એને કીધું ભાઈ હવે આપણે જે પ્રમાણે કથા હાલે છે એ કથાને અનુલક્ષીને આપણે આ બધું કરવાનું છે એટલે નંદ મહોત્સવની અંદર આપણે બધાએ પરમાત્માના ગુણાનુવાદ ગાયા, પરમાત્માના ભજન કીર્તન કર્યા અને પરમાત્માનું સંકીર્તન કર્યું. પણ હુંડલાવાળું જે હતું ને એ રહી ગયું. ઘણાના મનમાં એમ થયું કે ભાઈ આ હુંડલાવાળું કર્યું તો સારું લાગે. ક્યાં બાત. પરમાત્મા પ્રાગટ્ય નિમિત્ત અંગભૂતમ આપણે કથારૂપી આ જે કંઈ હતું તે બધું શ્રવણ કરાયું અને ઓલો કાનુડો હતો એ કહ્યો નહીં. ગોકુળની અંદર બધી જગ્યાએ આનંદ આનંદ થઈ રહ્યો છે. એમ કહેવાય છે કે દૂધ અને દહીંની નદીઓ વહેતી ગઈ. દૂધ દહીંની નદીઓ વહી ગઈ. લોકો આનંદ વિભોર થયા. પરમાત્માનું પ્રાગટ્ય, પરમાત્માનું દર્શન, આ પરમાત્માનું દર્શન થતાની સાથે બધાયના મનની અંદર આનંદ થયો છે. પરમાત્માના પ્રાગટ્ય નિમિત્તે નંદ મહોત્સવ આપણે ગાયો, પરમાત્માના નામ લીધા, પરમાત્માનું ચિંતન કર્યું. ઘણો સમય થોડોક સમય રહ્યો ગયો. નંદ બાબાએ વિચાર કર્યો કે અમારે ત્યાં પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ. કંસને કર દેવા માટે ગોવાળિયાઓને સાથે લઈ વસુદેવજી મથુરા તરફ પ્રયાણ કર્યું. મથુરા તરફ પ્રયાણ કર્યું. ત્યાં ગયા છે, વાર્ષિક કર આપ્યો. યોગ માયા જે હતી એને કંસને કીધેલું હતું કે તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, એ ગોકુળમાં છે. યોગ માયાના શબ્દને અનુસરીને આ બાજુ નંદ બાબા અને બધા ગોવાળિયાઓ આવ્યા. એટલે નંદ બાબા સ્વરૂપ ધર્મ જે હતો એ ધર્મ મથુરામાં આવ્યો. એટલે પૂતનાનો અર્થ છે પાપ. પૂતનાનો અર્થ છે પાપ. કંસે કહ્યું તમે ગોકુળમાં જાઓ, જેટલા જન્મેલા બાળકો છે એ બધેનો નાશ કરી નાખો. પૂતના ઝેર ભરીને આવે છે. ઝેર ભરીને જ્યારે આવે છે ને, ભગવાને વિચાર કર્યો આ પૂતના જ્યાં જશે એનો નાશ થઈ જશે. એટલે ભગવાન કહેતા એ સીધે સીધા પોતાના
નંદાલયની અંદર એ પૂતનાને બોલાવી લીધી. બુદ્ધિ એવી આપી, સીધી નંદાલયમાં આવી છે. નવ યૌવના છે, સુંદર મજાનું શરીર. યશોદા આદિ એ કે આ બાઈ આપણા લાલાના દર્શન કરવા આવી લાગે છે. આપણા લાલાના દર્શન કરવા માટે આવી હશે એમ ધારી અને એ લાલાની પાસે જવા માટે છૂટ આપી છે. પૂતના સીધી બાલ મુકુંદની પાસે આવી છે. બાલ મુકુંદની પાસે આવી ઘોડિયામાંથી ઉપાડી પોતાની પાસે લઈ લે છે. ભગવાન વિચાર કરે છે કે આ પૂતના જો અહીં મળશે તો આ બધું પાપ અહીં રહી જશે. અરે ભગવાન પૂતનાના મનની અંદર એવું ઠસાવે છે કે પૂતના બાલ મુકુંદને લઈ અને ગામની બહાર નીકળી ગઈ. ગામની બહાર નીકળ્યા પછી એ પૂતના જે છે ઝેર ભરીને જે આવેલી એ પૂતના પરમાત્માને સ્તનપાન કરાવવા લાગી. પરમાત્માને સ્તનપાન કરાવતા 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 પરમાત્મા એ ઝેરનું ગ્રહણ કર્યું. આ ઝેરને ગ્રહણ કરી અને પરમાત્મા જે છે એ પરમાત્મા ધીરે 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 એના પ્રાણ જે છે ને એને ખેંચવા લાગ્યા. પ્રાણ જ્યારે ખેંચવા લાગ્યા તો એ પૂતના કહેવા લાગી મુચ્ચદામ મુચ્ચદામ એસો મૂકી દે મૂકી દે મૂકી દે. ભગવાન કહે છે કે જેને હું પકડતો નથી અને પકડ્યા પછી એને મૂકતો નથી, જેને હું પકડી લઉં છું ને એને પછી હું મૂકતો નથી. આજ તું મારી માનું સ્વરૂપ ધારણ કરી અને મને સ્તનપાન કરાવવા માટે આવી છે. હું તને કેમ મૂકી દઉં? પૂતનાના પ્રાણ ખેંચતા ખેંચતા એનું જે સ્વરૂપ હતું એ આવી ગયું. એ નવ યૌવના હતી એમાંથી રાક્ષસી બની ગઈ. રાક્ષસી બની ગઈ અને ધીરે ધીરે કરતા કરતા મોટી થવા લાગી. પરમાત્માએ પૂતનાના વક્ષસ્થળ ઉપર બેઠા બેઠા સ્તનપાન કરે છે અને પછી એ સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણને હરી લીધા. પૂતનાના પ્રાણને હરી લીધા. આ બાજુ આ બધા વિચાર કરે છે કે આ ઓલી બાઈ આવી હતી આપણા લાલાને લઈને વહી ગઈ, ક્યાં ગઈ હશે? બધે ઠેકાણે ગોતતા 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 પછી ગામ બહાર જે આવી છે, બધા જયારે બહાર આવે છે ત્યારે જોયું છે તો પૂતનાના શરીર ઉપર નંદલાલ વિરાજમાન છે અને એ પૂતનાનું શરીર રાક્ષસી વૃત્તિને ગ્રહણ કરી અને મહાન મોટું બન્યું છે. યશોદા પોતાના લાલને લઈ ગોપીઓને કહે છે કે જલ્દી જલ્દી ચાલો હવે. લઈને ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં આવ્યા પછી વિધિ વિધાન આ બધા કરે છે. નાનકડા છોકરાઓ જે હોય ને, નાનકડા છોકરાઓ એને કોઈ નજર લાગી જાય પછી એની માં એની નજર ઉતારે. અમારા છોકરાને
કોઈની પણ નજર લાગી ગઈ હોય તો હે ભગવાન આની નજર ઉતારી નાખજો. મીઠું લઈ પાણીનો કોસિયો કરીને ઉતાર્યા પછી પાણીનો કોસિયો અને મીઠું એ બહાર ઠલવ્યા. યશોદાજી પોતાના લાલને લઈ અને એના ઉપરથી આ બધું ઉતાર્યું અને આ બાજુ નંદ બાબા કંસનો તોર ભરીને આવ્યા. એને આ બધું જોયું. એ પૂતનાના શરીર જે છે એના કટકા કરીને એને જમીનમાં દાટી દીધા. પરમાત્મા જે હતા એ પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. પરમાત્મા જે છે એ જ્યારે પૂતનાના સ્તનપાન કરતા હતા તે વખતે એને આંખો બંધ રાખી છે. ઘણા ઋષિમુનિઓ એમ કહે છે પરમાત્મા જે છે પરમાત્માએ પૂતનાના પ્રાણનું હરણ કર્યું. પરમાત્માએ આંખો બંધ કરીને વિચાર કર્યો કે આ પૂતના સ્તનપાન કરાવવા આવી મારી માં જે છે એના સ્વરૂપને ગ્રહણ કર્યું. હવે મારે આને કઈ ગતિ આપવી? પરમાત્માએ દેવકી યશોદાને જે ગતિ પ્રાપ્ત કરાવવાની હતી એ ગતિ આ પૂતનાને કરાવી છે. બલિ રાજાની દીકરી રત્નમાલા આવો દીકરો હોય તો એ મનોરથ પણ સિદ્ધ થયો અને આને ઝેર પાઈને મારી નાખવું એ બે મનોરથ પરમાત્માએ સિદ્ધ કરી દીધા. પરમાત્મા હવે ધીરે ધીરે કરતા કરતા ઘોડિયામાં પહોંચે છે. ઘોડિયાની બહાર નીકળી જાય, ચાર પગ ધીરે ધીરે હાલવા લાગે. નંદ બાબા અને બધા આવી ગયા. ઘણો બધો સમય થઈ ગયો. આ બાજુ કંસે વિચાર કર્યો કે આ પૂતનાને મોકલી હજી સુધી પાછી ના આવી. આ મોકલી પણ હજી સુધી પાછી ના આવી. ક્યાં બાત? કંસે તૃણાવર્તને બોલાવ્યો. બોલો મહારાજ, ગોકુળમાં જા. આ નંદ બાબાના ઘરે જે બાળકનો જન્મ થયો છે એને તારે મારવાનું છે. તૃણાવર્તે કહ્યું કઈ વાંધો નહીં મહારાજ, હું જાઉં છું. નંદ બાબા આ બધા પોતાના ગામની અંદર રહે છે, નંદાલયમાં રહે છે. એક વખત જોરદાર પવન વાવા લાગ્યો. બધું અસ્ત વ્યસ્ત થવા લાગ્યું. લોકો પોતાની આંખો પણ ખોલી શકે એમ નતા. પરમાત્મા વિચાર કર્યો કે મારા મામા જે છે ને, આ મારા મામાએ એક રમકડું મારા માટે મોકલ્યું છે. મારા મામા જે છે ને એને એક રમકડું પાછું મોકલ્યું છે, મારે એની સાથે રમવાનું છે. તૃણાવર્ત આવ્યો. તૃણાવર્તો લાલાને પોતાના ખંભા ઉપર બેસાડ્યો. આકાશ માર્ગની અંદર બધી જગ્યાએ વિચરણ કરવા લાગ્યો છે. એ તૃણાવર્ત બધી જગ્યાએ વિચરણ કરતા પરમાત્મા જે છે એ આકાશ માર્ગમાંથી નીચે પધરાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. પરમાત્માએ એના વાળ પકડી લીધા. એના વાળને પકડી લીધા. પરમાત્મા જે છે, પરમાત્માએ આ તૃણાવર્ત જે છે
એના મસ્તક ઉપર એક વૃક્ષનો પ્રહાર કરતાની સાથે ઋણવર્તનો અચ્યુતમ કેશવમ થઈ ગયું. તૃણાવર્તનો પરમાત્માએ નાશ કર્યો. વરસાદ વરસી જાય, આપણે કહીએ ને વરસાદ વરસી જાય, પછી શ્રાવણ ભાદરવાના દિવસો આવે ને, આ શ્રાવણ ભાદરવાના દિવસો આવે ને એમાં લીલી જમના નિવેદ કરવામાં આવે. આ બાયુ જે છે ને લીલી જમના નિવેદ કરે. વનમાં જાય, વનમાં જઈને બધા નિવેદ કરે, નિવેદ કરીને બધા અહીંયા જમે, જમીને પાછા આવતા. આદિ અનાદિકાળથી આ લીલીછમના નિવેદ આ બધા આવે જ છે. નંદ બાબાએ એક વખત કીધું છે કે ચાલો બધા આપણે હવે વનમાં જઈ અને આ બધા નૈવેદ્ય છે ને આપણે બધા પરિપૂર્ણ કરી દઈએ. લીલીછમના નિવેદ કરવા માટે બધા વનમાં ગયા. વનમાં ગયા છે ત્યાં મામાએ વિચાર કર્યો કે આ તૃણાવર્ત ગયો, પાછો નાયો. સ્વપ્નાસુર નામના દૈત્યને મામા જે છે કે છે કે ભાઈ હવે આ બે જણા ગયા, એ તો આવ્યા નહીં, હવે તું જા. સ્વપ્નાસુર ગાડાનું રૂપ લઈને આવે છે, ગાડાનું રૂપ લઈને આવે છે. બધા નિવેદના કાર્ય બનાવવામાં ઓતપ્રોત છે. પરમાત્મા હવે રડવા લાગ્યા છે. પરમાત્મા ધીરે ધીરે કરતા કરતા રડવા લાગ્યા ને. માતા યશોદા ઓલું ગાડું જે હતું ને એમાં ઘોડિયું નાખી અને પરમાત્માને એમાં સુડાવ્યા. ભગવાન વિચાર કરે છે આ જગતમાં હું સર્વથી ઉપર છું, મારી ઉપર કોઈ છે નહીં. આ મને આ ગાડાની અંદર નીચે પધરાવ્યું. પરમાત્મા જે છે, પરમાત્મા એ ઘોડિયામાં સુતા 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 વિચાર કરે છે કે આને મારે કેમ મારો. આ બાજુ એ શબ્દાસુર ગાડાનું રૂપ લઈને આવેલો હતો. પરમાત્મા જે છે એને ઘોડિયામાં ગાડાની નીચે સુવડાવેલા હતા. પરમાત્માએ એક પગ ઉલારીને માર્યો અને શબ્દાસુરનો નાશ થઈ ગયો. ગાડું ઉછળી ગયું. ભયંકર અવાજો થવા લાગ્યા. બધા ત્યાં આવ્યા છે. એને કીધું ભાઈ શું થયું. ગાડારૂપી શબ્દાસુરનો નાશ થઈ ગયો. નંદ બાબા યશોદાને કીધું કે તમારે કંઈ કરવાની જરૂર નથી. આ કામ કરવા વાળી બાઈ આ બધી છે. તમારે આ લાલાનું એકનું ધ્યાન રાખવાનું છે. તમારે કેવળ આ લાલાનું ધ્યાન રાખવાનું છે. આ તમે મૂકી દો છો ને એટલે આ સંકટ આવે જ રાખે છે. પરમાત્માએ શબ્દાસુરનો નાશ કર્યો. શબ્દાસુરનો નાશ કર્યા પછી ગર્ગાચાર્યજી મહારાજ આજે ફરતા ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યજી મહારાજ ફરતા ગોકુળમાં આવ્યા. હવે પરમાત્માનો નામકરણ સંસ્કાર કરવાનો છે.
બ્રાહ્મણ દેવતા આવ્યા એટલે કજી કહ્યું, મહારાજ તમે તમારા હાથે બધી રસોઈ બનાવો, જે જોઈ બધું હું તમને આપી દઈશ. બ્રાહ્મણ દેવતા ગર્ગાચાર્યજી મહારાજ બધી રસોઈ તૈયાર કરવા લાગ્યા. બધી રસોઈ તૈયાર થઈ ગઈ અને પછી ભગવાનને ધરાવી. નાભ્યાસિદંતરિક્ષગો શ્રીષ્ણોદ્યોઃ શવવર્તત પદ્ભ્યામ ભૂમિ નિશા સોત્રારધા લોકાન અકલ્પયન્ન. ગર્ગાચાર્યજી મહારાજ પરમાત્માને ભોગ ધરાવે છે. લાલો ઘોડિયામાં સૂતો હતો, ધીરે ધીરે કરતા 4 પગે હાલતા હાલતા ગર્ગાચાર્યજી મહારાજ આંખો બંધ કરીને જ્યાં માળા કરતા હતા ત્યાં આવ્યા અને જે ભોગ ધરાવેલો હતો ને એ મેળા થાવ. ગર્ગાચાર્ય મહારાજ જ્યાં નેત્ર ખોલ્યા, આમ બાજુ આ લાલાને આ બધી રસોઈ ખાતા ખાતા જોયા એટલે એને રાહ નાખી, હે નંદરાણી, આ તારા લાલે તો મારું બધું અભડાવી નાખ્યું. આ તારો લાલો જે છે ને એ મારું જે કઈ હતું બધું અભડાવી દીધું. આને લઈ જાય. નંદરાણી કીધું, હે બ્રાહ્મણ દેવતા, હે ભૂદેવ, ફરીથી પાછી રસોઈ બનાવો. ફરીથી રસોઈ બનાવો અને ફરીથી પાછું બધું તૈયાર કરો. પુનઃ પાછી રસોઈ બનાવવામાં આવી. ગર્ગાચાર્યજી મહારાજ જે છે પાછું બધી રસોઈ તૈયાર થઈ ગઈ. વળી પાછી ભગવાનને ધરાવી. ભગવાન વિચાર કરે છે કે આ બ્રાહ્મણ દેવતા એક કોર મને બોલાવે છે અને જ્યાં હું જામ તો વળી અભડાઈ જવા. ગર્ગાચાર્યજી મહારાજ બધું પરમાત્માને અર્પણ કર્યું. પરમાત્માને અર્પણ કરી એમને જ્યાં ભોગ ધરાવ્યો, પરમાત્મા ફરીથી ધીરે ધીરે કરતા કરતા ત્યાં ગયા અને ઓલું બધું જતા ભોજન કરવા. જે જપ કરતા હતા પરમાત્માએ એના હૃદયની અંદર પોતાનું સ્વરૂપનું દાન આપ્યું. પોતાના સ્વરૂપનું દાન એના હૃદયમાં આપ્યું. તમે જેને યાદ કરો છો એ હું સ્વયં પોતે જ પરમાત્મા છું. આમ જ્યાં જોયું અને જ્યાં તો નેત્ર ખોલ્યા ત્યાં તો ઉપરના ભાગની અંદર લાલો આ બધું ભોજન કરી રહ્યો છે. પાછી જે આંખો બંધ કરી ત્યાં તો એના હૃદયમાં પાછા એ જ લાલો, બહાર જોઈ તો એ જ લાલો. એના મનની અંદર જે પણ રહેલું હતું એ બધો અજ્ઞાનનો નાશ થયો. અજ્ઞાનનો નાશ થયો અને પછી પોતાના ખોડામાં બેસાડી અને પ્રેમથી લાલાને ભોજન કરાવવા લાગ્યા. પ્રેમથી લાલાને ભોજન કરાવવા લાગ્યા. નંદરાણી આમ ફરતા ફરતા આવ્યા અને વિચાર કર્યો કે વળી લાલો વયો નહીં ગયો ને, એટલે જ્યાં આવીને જોયું તો ગર્ગાચાર્યજી મહારાજ પોતાના ખોડામાં લાલાને બેસાડી અને ભોજન કરાવી રહ્યા છે. ગર્ગાચાર્યજી મહારાજને કીધું, મહારાજ તમે તો કહેતા હતા કે આ બધું અભડાઈ ગયું ને આમ થઈ ગયું ને. ગર્ગાચાર્યજી મહારાજે કહ્યું કે હે દેવી, તમારા કરોડો જન્મના પુણ્ય ભેગા થયા, એનો પુણ્ય ભેગો થયો તો આજ આ તમારા લાલાનું પ્રાગટ્ય થયું છે. હે મહારાજ, હે નંદરાણી, તમારા કરોડો જન્મના જે પુણ્ય જે છે એ આજે ભેગા થયા ત્યારે આજ પરમાત્મા તમારે ઘરે અવતાર લીધો છે. નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. મોટા દાવજી મહારાજ હતા.
એને કહ્યું છે કે આનું નામ શંકરસર પાડવામાં આવશે. બધાની અંદર શ્રેષ્ઠ હશે એટલે એનું નામ દાઉદજી મહારાજને પાડવામાં આવશે. ઘણા બધા નામો દાઉદજી મહારાજના કયા છે. કૃષ્ણની સામે જોઈ ગરગાચાર્યજી મહારાજે કહ્યું આના તો કોઈ નામકરણ સંસ્કાર થઈ શકે એમ જ નથી. કારણ કે જેવા જેવા વખતે જે જે પરાક્રમ કરશે તે વખતે તેના તેવા તેવા નામ પડશે. પરમાત્માના 1000 નામ છે. વિશ્વમ વિષ્ણુ સત્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. પરમાત્માના 1000 નામ છે. જે નામથી જે વખતે યાદ કરો ભગવાન એ બધા મનોરથને સિદ્ધ કરે છે. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે આ લાલાલા જેવા જેવા પરાક્રમ કરશે ને તેવા તેવા એના નામ પડશે. આ નામ હું કઈ કરી શકું એમ નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ છે સ્વયં પરમાત્મા જ છે. પરમાત્માએ 16 કળાને ગ્રહણ કરી. આજ વસુદેવ દેવકીની ત્યાં જન્મને ધારણ કરી. નંદ યશોદાના મનોરથને સિદ્ધ કરવા માટે આજે પરમાત્મા ગોકુળની અંદર વાસ કરે છે. ગર્ગાચાર્યજી મહારાજ પરમાત્માનું ધ્યાન ધરવા લાગ્યા. પરમાત્માનું ધ્યાન ધરતા 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 નામકરણ સંસ્કાર પરિપૂર્ણ થયા. ગર્ગાચાર્યજી મહારાજ પરમાત્માનો જયજયકાર કરતા કરતા પોતાના નિજ ધામ નિવસી ગયા છે. નામકરણ સંસ્કાર બધો પરિપૂર્ણ થઈ ગયો. પણ આ બધું જે છે ને એ ગૌશાળાની અંદર ગૌશાળા જે હોય ને આ ગૌશાળામાં બધો નામકરણ સંસ્કાર કર્યો. પરમાત્માનું નામકરણ સંસ્કાર ગૌશાળામાં ગાયોના સન્મુખ કરવામાં આવ્યો. ગર્ગાચાર્યજી મહારાજ એ નામકરણ સંસ્કાર કર્યા છે. બધાના મનને આનંદ થયો છે. શંકર ભગવાન એક વખત વિચાર કરે છે મારો નાથ હવે જન્મને ધારણ કરીને ગોકુળમાં આવ્યો છે. મારે એનું દર્શન કરવા જવું છે. શ્રીજી મહારાજ કૈલાસ ઉપરથી પરમાત્માનું દર્શન કરવા માટે ગોકુળમાં આવ્યા. વ્રજાંગનાઓ આ બધી આ શિવજી મહારાજનું સ્વરૂપ જે છે ને એવું છે કે જોઈને એને કીધું નંદરાણી આ લાલાને છે ને અંદર લઈ જાઓ. આની નજર પડશે ને તો લાલાને કંઈક થઈ જાય. અભદ્ર છે, અમંગલ છે. અંદર લઈ ગયા. શિવજી મહારાજ બહાર બેઠા છે. નંદાલયની બહાર બેઠા છે અને બહાર બેઠા બેઠા પરમાત્માનું ધ્યાન કરે છે. પરમાત્માનું ધ્યાન ધરતા 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 એને કીધું કે લાલા તારે દર્શન દેવા હોય તો દે, હું અહીંથી જવાનો નથી. શિવજી મહારાજ નંદાલયની સામે જે બેઠા હતા ત્યાં એક આજની તારીખમાં પણ એક મંદિર છે. એનું નામ છે આશેશ્વર મહાદેવ. આશા ધરીને શિવજી મહારાજ ત્યાં બેઠા. આશા ધરીને કે મારે પરમાત્માનું દર્શન કરવું છે.
એની ભાવના રાખીને શિવજી મહારાજ બેઠા. એ શિવજી મહારાજ એનું નામકરણ સંસ્કાર એમાં આશેશ્વર મહાદેવ તરીકે પકડવામાં આવે. વિધાનનાઓ કહેવા લાગે મહારાજ તમારે જી જોઈએ ને જે જોઈ માગો તમે અમે દેવા માટે તૈયાર છે. એણે કહ્યું છે ભાઈ મારે કઈ જોતું નથી, તમારા લાલાને મારા હાથમાં પધરાવો, બસ મારે આ જ જોઈએ. એને કહ્યું કે હે મહારાજ અમારો લાલો અમે છે ને તમને આપશું નહીં, તમે જે કહો જે માગો એ આપવા માટે અમે તૈયાર છે, પણ અમારે લાલો તમને આપશો નહીં. પરમાત્મા કે તો આપણે કઈ વાંધો નથી, બેઠા છે. તમારે દર્શન ન કરાવવું હોય તો મને કઈ વાંધો નથી, અહીં હું બેઠો જ છું. શિવજી મહારાજ નંદાલયની સામે પરમાત્માનું ધ્યાન કરતા કરતા બેઠા છે. એમ કરતા કરતા લાલાએ વિચાર કર્યો આ શિવજી મહારાજ આવ્યા, મારે એને દર્શન દેવાના છે, આ જવાના નથી. લાલો અંદર ધીરે ધીરે કરતા 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 રડવા લાગ્યો ને એટલે ઓલી બધી ગોપીઓ ને વ્રજાંગનાઓ જે છે ને એને વિચાર કર્યો કે આ મહારાજ આવ્યા છે ને એટલે આ આપણો લાલો જે છે ને એ રડે છે. એની કોઈ પણ છત્ર છાયા આપણા લાલા ઉપર પડી છે ને એટલે આપણો લાલો રડે છે. વ્રજાંગનાઓ કે છે મહારાજ હવે તમે વયા જાઓ, અમારો લાલો રડે છે. શિવજી મહારાજે કીધું ભાઈ તમારો લાલો રડતો હોય તો મારા હાથમાં દો, હું એનું છે ને રડવાનું બધું બંધ કરી દઉં. મારી પાસે આ બધી વિદ્યાઓ છે ને, આ વિદ્યાઓ એવી છે કે તમારા લાલાને છે ને હું મારા હાથમાં લઈશ ને એટલે તમારો લાલો રડતો બંધ થઈ જાય. શિવજી મહારાજ આશા ધરીને પરમાત્માનું દર્શન કરવા માટે બેઠા છે. ગોપીઓ પરમાત્માના દર્શન શિવજી મહારાજને કરાવતા નથી. લાલો જોર જોરથી રડવા માંડ્યો, ખૂબ જોરથી રડવા લાગ્યો. ઓલી બધી ગોપીઓ કે માં આ મહારાજ જે કહે છે ને એ કદાચ સાચું હોય, કદાચ એના આગળ કોઈ વિદ્યા હોય, આ અઘોરી બાવા આગળ કોઈ વિદ્યા હોય કદાચ, ને આપણે એના હાથમાં દઈ અને કદાચ એ કદાચ કંઈક કરે ને હાથ ફેરવે ને તો કદાચ સાથ પણ પડે. શિવજી મહારાજ આંખો બંધ કરી બેઠા હતા. થોડી બધી ગોપીઓ ધીરે ધીરે કરતા કરતા પાછી આવી. એ કે મહારાજ એક કામ કરો ને, કે અમે તમને છેટેથી દર્શન કરાવી, અમે અહીંયા ઉભા રહી અને તમને લાલાનું દર્શન કરાવીએ અને તમે જે કઈ મંત્ર બોલવાના હોય ને એ બોલી દો ને અમારો લાલો શાંત થઈ જાય. શિવજી મહારાજે કીધું એ મંત્રો છે ને એ મારા હાથમાં જો હોય ને લાલો તો જ એ કામ કરે, નકર કામ ના કરે. આ મંત્ર જે મારા પાસે જે છે ને એ આ લાલાને મારા હાથમાં રાખું તો જ પ્રાપ્ત થાય. ગોપીઓ અંદર ગઈ. યશોદાને કીધું હે માં જો તમે માની જાઓ તો લાલાને થોડીક માર માટે આપણે એ મહારાજની પાસે લઈ જાય અને પાછા આપણે લઈ આવશું. પરમાત્મા રુદન કરતા હતા, એ પરમાત્મા જે હતા એને લઈ આ બધી ગોપીઓ જે છે એ ધીરે ધીરે કરતા કરતા નંદાલયની બહાર લઈને આવ્યા. નંદાલયની બહાર આવ્યા. શિવજી મહારાજ આંખો બંધ કરીને બેઠા હતા. પરમાત્માએ કીધું
હે મહારાજ, જો દર્શન કરવા હોય તો કરી લ્યો, લોકો હું પાછો વળી જાય. આંખો બંધ કરીને ક્યાં સુધી બેઠા રહો? મહારાજ, તમારે જો દર્શન કરવાની ઈચ્છા હોય ને તો દર્શન કરી લ્યો. બાકી છે ને, જો થોડીક વાર થાય ને આ બધી રહી જાય તો તમારે દર્શન એમને અધૂરા રહી જાય. હરિ અને હર, હરિ એટલે ભગવાન અને હર એટલે શિવજી. એમાં કોઈ ભેદભાવ નથી. હરિ અને હર બે એક જ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદભાવ નથી. ઓલી બધી ગોપીઓ લઈને બહાર આવી. શિવજી મહારાજ ધીરે ધીરે કરતા કરતા નેત્ર ખોલ્યા એટલે એને કીધું, ભાઈ હજી રડે છે, મારા કર લે આવો. ઓલી ગોપીઓ ધીરે ધીરે કરતા કરતા શિવજી મહારાજની પાસે ગયા. શિવજી મહારાજની પાસે ગયા. શિવજી મહારાજને હાથમાં લાલાને પધરાવ્યા. પધરાવતાની સાથે લાલો રડવાનું બંધ કરી દીધું. ઓલી ગોપીઓ કે વૃદ્ધાંગનાઓ કે મહારાજ કહેતા હતા ને સાચું છે. એના તો કંઈક મંત્ર તો હતા જ, તો આપણે જાણી ના ગયા. એટલે મંત્ર બોલ્યા ને એટલે આપણો લાલો રડવાનું બંધ કરી દીધું. પરમાત્માને લઈને જ્યારે ગયા, પરમાત્મા ધીરેકથી નીચે નમ્યા. પરમાત્મા ગોપીઓની પાસે જે હતા એ ધીરેકથી નીચે નમ્યા અને શિવજી મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો. હરિને હરનું મિલન થયું. પરમાત્મા શિવજી મહારાજે પરમાત્માનું દર્શન કરતા સાથે એના બધા મનોરથ સિદ્ધ થયા. આશા ધરીને ભગવાન શિવજી મહારાજ આવ્યા. એ શિવજી મહારાજનું મંદિર આ શેષેશ્વર મહાદેવ વ્રજની અંદર ગોકુળ જે છે, ગોકુળમાં નંદાલી જે છે એની સામે ભગવાન શિવજી મહારાજનું મંદિર આજ દિન પર્યંત છે. પરમાત્મા શિવજી મહારાજ પરમાત્માના ગુણાનુવાદ ગાતા 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 હરિસ્મરણ કરતા 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 પોતાના નિજ ધામ વિશે ગયા છે. પોતાના નિજ ધામ વિશે ગયા. પાર્વતીજીએ પૂછ્યું, નાથ ક્યાં ગયા હતા? તો કે મારા પરમાત્માનું દર્શન કરવા માટે ગયો હતો. હવે પરમાત્મા ધીરે ધીરે કરતા કરતા 4 પગમાંથી હવે ધીરે ધીરે 2 પગ ઉપર આવ્યા. 2 પગ ઉપર આવ્યા, હાલચાલ કરવા માંડ્યા. નાના નાના ગોપ બાળકોને સાથે લઈ ગોપીઓ જે છે ને, ગોપીઓના મનોરથને સિદ્ધ કરવા માટે પરમાત્મા જે છે ને એ પરમાત્મા એમના ઘરે જાય. એના માખણ ને મિશ્રી ને જે બધું પડેલું હોય એના જે મટકાઓ જે છે એ પરમાત્મા બધું છે ને એને ભક્ષણ કરે છે અને બધા ગોપીઓના મનોરથને સિદ્ધ કરે છે. આનું નામ પરમાત્માની દામોદર લીલા છે. પરમાત્મા દામોદર લીલાને ગ્રહણ કરી અને પરમાત્મા બધાને ખવડાવે, પોતે કઈ ખાતા નથી. ગોપ બાળકો બધેને ખવડાવી અને બહારના ભાગની અંદર જે વાંદરાઓ જે છે ને એ વાંદરાઓને આ બધું માખણ ને મિશ્રી ને આ બધું બહાર પધરાવી દે છે. બધા વાંદરાઓ જે છે પરમાત્માનો પ્રસાદને ગ્રહણ કરે છે. ભગવાને કીધું કે રામા અવતારમાં તમે મારી ઘણી બધી સેવા કરીને આ જન્મમાં તમે તમારા ટેસ્ટી ખાઓ. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા, મહારાજ આ દામોદર લીલા જે છે એમાં પરમાત્માએ પછી શું કર્યું એ કથા આપ મને સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવી છે. હે રાજન, પરમાત્મા જે છે
જે ગોપીઓને ઘરે ગયા છે એને પોતે કઈ ખાધું નથી. ગોપ બાળકો આ વાંદરાઓને આ બધાને ખવડાવ્યું છે, પણ એના મનોરથ જે છે ને એને સિદ્ધ કર્યા છે. ભગવાન ત્યાં જાય, છોકરાઓ જે હોય ગોપ બાળકો એને કહે આ કઈ ગોપી ઘરે નથી, એમ કે આ ફલાણી ગોપી ઘરે નથી, એટલે એને ઘરે ભગવાન બધેને લઈને જાય. પછી સિક્કા ઉપર બધું રાખેલું હોય, દૂધ ને દહીં ને માખણ ને મિશ્રી ને બધું હોય, એ બધાને ખવડાવે. અને બધા ભોજન કરી લીધા પછી ઓલા ગોપ બાળકો જે છે ને ઈયા લાલાનો જય જયકાર કરે, કૃષ્ણ કનૈયા લાલ કી. આ જય જયકાર કરે એટલે ગોપીને ખબર પડી ગઈ કે આજ આપણા ઘરની અંદર લાલાનું આગમન થઈ ગયું છે. પરમાત્મા એ બધાના મનોરથને સિદ્ધ કરવા માટે આ પરમાત્માએ દામોદર લીલા દ્વારા કરીને આ ગોપીઓ જે છે પૂર્વ જન્મની અંદર જેણે જેણે પરમાત્માના ગુણાનુવાદ ગાયા એવા મહાન જે ઋષિઓ જે હતા એ મહાન ઋષિઓ આજ બધા ગોપી થઈને આવ્યા છે. એ કોઈ સામાન્ય જીવાત્મા નથી. આપણે કહીએ કે આ સામાન્ય જીવાત્મા નથી. ગોકુળની અંદર જે નાનકડામાં નાનકડું તુચ્છ જીવડું છે ને એ જીવડાએ પણ વિચાર કર્યો છે કે અમારા શરીર ઉપર આ ભગવાન હાલતા હોય ને તો એનો પગ કદાચ અમને સ્પર્શ થઈ જાય તો પણ અમે ધન્ય બનીએ. જીવ જંતુ પણ પરમાત્માના સરળ સ્પર્શ કરવાની ઈચ્છા રાખે છે. બધી ગોપીઓ નંદરાણીની પાસે જાય, આ તારો લાલો અમારા અહીંયા આવ્યો, આ માખણ ને મિશ્રી આ બધું જે છે ને એ ઢોરી નહીં કાઢે, ખાઈ ગયા આમ ને તેમ ને આ બધી ફરિયાદ કરે. નંદરાણી કેવા લાગે તમારે ઘરે અમારા દીકરાને આવવાની જરૂર છે, મારે ઘરે ક્યાં ઓછું છે? મારો લાલો તમારા ઘરે માખણ મિશ્રી ખાવા આવે તો અમારા ઘરમાં હું ઓછું છે? પરમાત્મા અંદર વયા જાય અને ઓલી ગોપીઓ નંદરાણીની પાસે ફરિયાદ કરે ને એ ફરિયાદ કરી અને જવા તૈયાર થાય ને એટલે ભગવાન પોતાનો અંગૂઠો દેખાડે, લ્યો ઓલી ગોપી રડવા લાગે, લાલા કોઈ દી એવો વારો આવે ને પછી તો અમે કહેશું. પરમાત્મા બધાના મનોરથને સિદ્ધ કરે છે. પરમાત્મા આ દામોદર લીલા દ્વારા કરી ગોપ ગોપીઓને ઘરે પરમાત્મા ગોપ બાળકો જાય છે અને બધાનું જે કંઈ રહેલું છે એ ભક્ષણ કરે છે. ભગવાન વિચાર કરે છે કે આ બધાને ઘરે કૃષ્ણ કનૈયાલાલ કંઈક થયું. આપણે કહીએ ને કે બધાના ઘરે કૃષ્ણ કનૈયાલાલ કંઈક કહ્યું, ગોપી આપણે ઘરે કરવું કઈ જોઈએ ને. રોજ ગોપને ઘરે ખાવા જતા હોય તો ગોપી આપણે પણ ખવડાવવું જોઈએ. યશોદામાં એક વખત લાલાને સ્તનપાન કરાવી રહ્યા હતા. દૂધ ચૂલા ઉપર મૂકેલું હતું, ધીરે 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 ઉભરાવા લાગ્યું. યશોદામાં લાલાને નીચે ઉતારી અને અંદર ગયા અને ઓલું દૂધ ઉતારી. લાલાએ કીધું કે આ દૂધ કરતા પણ હું પાછળ, આ મારા કરતા દૂધ તારું હારું. પરમાત્માએ અગ્નિની
આદેશ આપ્યો કે તમારાથી પીવાય એટલું દૂધ જે છે એ ટેસ્ટથી પીઓ. અગ્નિ નારાયણ ભગવાને પરમાત્માના પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ દૂધ જે ઢોળાડું અગ્નિની અંદર એ દ્વારા કરીને પરમાત્માએ બધા એના મનોરથને ફળસિદ્ધ કર્યા. દેવતાઓ જે છે એ દેવતાઓના પણ મનોરથને પરમાત્માએ બધાએ પરિપૂર્ણ કર્યા છે. દૂધને ઉતારી લીધા પછી માં યશોદા પાસે આવ્યા. પુનઃ સ્તનપાન કરવા માટે તૈયાર થયા. લાલો હવે રડવા લાગ્યો છે. લાલાએ બધા ગોપ બાળકોને કીધું છે કે આજે મારે ઘરે કૃષ્ણ જન્મ કરવાનો છે. મારે ઘરે આજ ઉત્સવ મનાવવાનો છે. ઓલા ગોપ બાળકો કે લાલા તારે ઘરે આ બધું કરશું તો તારી મા તને ખીજાશે નહીં? કે બધે ને કરે, તમારા ઘરે ને ઓને કરે ને ઓને કરે બધે ને આ કૃષ્ણ જન્મ કરે તો મારે ઘરે ખાવો તો જોઈએ ને. એમ થોડું હાલે. એક સમયની અંદર એક ગોપી જે છે એ ગોપી છે ને સંતાઈ ગઈ. ગોપી સંતાઈ ગઈ અને આ બધા બાળકો જે છે ને એને ઘરે ગયા. ક્યાં ગયા છે અને બધાએ નંદ મહોત્સવ બધાએ કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય કહ્યું. ઓલી ગોપી બહાર નીકળી અને લાલાને પકડી. જય હો પ્રભાવતી. અરે આ રોજ નંદરાણી કહે છે ને કે મારો દીકરો ના આવે ના આવે. આજ તો એને સમજાવીને કહું કે તારો દીકરો આજે મારે ઘરે આવ્યો. હાથ પકડી ધીરે ધીરે કરતા 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 આગળ હાલવા લાગ્યા. જૂના વખતમાં છે ને કોઈ મોટા માણસો સામે મળે ને એટલે લાજ કાઢવામાં આવતી. કોઈ મોટા માણસ મળે એટલે લાજ કાઢવામાં આવતી. ગોપી કોઈ મોટા માણસ મળે એટલે લાજ કાઢી ગઈ. લાલાએ એના દીકરાને બોલાવ્યો. આયા આયા. એનો દીકરો આવ્યો એટલે લાલાએ કીધું ગોપી આ મારો હાથ થાકી ગયો, જરાક હાથ બદલાવ્યો. ઓલી લાજ કાઢેલી હતી અને આમ હાથ જે હતો ને આમ લાલાનો મૂક્યો અને લાલાએ ઓલા છોકરાનો હાથ એના હાથમાં દઈ દીધો. અને ભગવાન સીધા નંદાલયમાં આવી ગયા. ઓલી ગોપી ધીરે ધીરે કરતા કરતા આવી છે અને આમ ફરિયામાંથી રાડ નાખી. હે નંદરાણી, તમે રોજ કહો છો કે અમારો લાલો કોઈ દી કોઈ ઘરનું ખાય નહીં, કોઈ દી અમારા ઘરનું કોઈનું ખાય નહીં, અમારા ઘરે ઘણું બધું છે. આજ તારા લાલાને હું પકડીને લઈ આવી છું. જો નંદરાણી બહાર આવ્યા. બહાર આવીને આમ જોયું ને પછી ગોપીને કીધું, અરે ગોપી તું ક્યારની બળબડ બળબડ કરી રાખે છે? મારો લાલો મારો લાલો. જરાક દ્રષ્ટિ કરીને જો મારો લાલો છે કે તારો લાલો છે? મારો લાલો નથી, તારો લાલો છે. અને ઓલી આમ ઘૂંઘટો ઊંચો કરીને જ્યાં જોયું તો પોતાનો છોકરો. પરમાત્મા અંદરથી બહાર નીકળ્યા અને જાણે કેમ હમણાં જ ઉઠ્યા હોય એવી રીતે આમ આંખો જોડવા માંડ્યા અને ગોપીની સામે આમ જોયું અને કેવા લાગ્યા, કાં લેતી જાને. પરમાત્મા એક વખત બધા બાળકોને પોતાના ઘરે બોલાવ્યા. પોતાના ઘરે બોલાવી અને કીધું કે આ બધું જે છે ને એ બધું તમારાથી જેટલું ખવાય એટલું ખાવ, તો ખાઈને પાછું ભાંગી નાખે. નંદ મહોત્સવ કરવો હોય ને દૂધ ને દહીં ને જે છે ને એનો નંદ મહોત્સવ કરવાનો છે.
ઘરે ગયા જ મહોત્સવ કરવાનો છે. પરમાત્મા જે છે આ ગોપ બાળકોને માખણ ને મિશ્રી ને આ બધું આ ગોપ બાળકોને ખવડાવવા લાગ્યા. બધું બહાર પણ વાંદરાઓને પણ નાખ્યું છે. પરમાત્મા જે છે એ પરમાત્મા આ બધું કર્યું. પણ જે વખતે આ બધું થઈ જાય પછી ઓલા છોકરાઓ નંદ મહોત્સવ ને અંતે કૃષ્ણ કનૈયા લાકી જે બોલે એટલે એની જે કાર બોલવા આવે છે કૃષ્ણ કનૈયા. માતા યશોદાને ખબર પડી ગઈ. એ આવ્યા એને જોયું તો સેલમ બધું કર્યું છે. રીલમ સેલમ જોઈને એટલે નંદરાણી જે છે ને એ વખતે આ કૃષ્ણને પકડ્યા, લાલાને પકડી અને પછી ધીરે ધીરે કહેવા લાગે કે આ બધી ગોપીઓ જે છે ને આ બધી હાથી છે પણ તું જ ખોટો છે. લાલાએ કીધું કે જાનામિ ધર્મમ ન તમે પ્રવૃત્તિ જાનામિ અધર્મમ ન તમે નિવૃત્તિ. આ જગતની અંદર મને જેટલા ખોટા કહે છે ને હું ખોટો નથી, હું ક્યાંય ખોટો નથી. લોકો જે કઈ કહે છે ને એ બધા લોકો ખોટા છે પણ હું સત્ય છું. પરમાત્મા જે છે ને પરમાત્મા એને નંદરાણીએ પકડી લીધા અને એક નેત્રું મગાયું. નેત્રું લઈ અને પરમાત્માને ધીરે ધીરે બાંધવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. ક્યાં બાત. વળી બાંધવા માટે જાય ને તો બે આગળ ટુકુરી જ્યાંથી જે બાજુથી લે જ્યાં બાજુથી લે છતાંય પણ બે આગળ ટુકુરી. ભગવાન કેવા જગતમાં કોઈથી બંધાણો નથી અને કોઈથી બંધાવાનો પણ નથી. પ્રેમથી જે કોઈ મારું સ્મરણ કરે છે ભગવાન કહે છે હું એનાથી બંધાઉં છું. માતા યશોદા પરમાત્મા તરફ જોઈ આંખમાં આંસુ આવી ગયા અને આમ રડવા લાગ્યા. લાલા તારે બંધાવું હોય તો બંધા, મારાથી હવે તને બંધાવાય એમ નથી. હે લાલા હું તને બાંધી શકતો નથી. તો ભગવાને કીધું કે હવે બાંધ, હવે હું બંધાઈ જાય. મનુષ્ય જયારે એમ કહે છે કે આ કામ મારાથી થાય એમ નથી તો ભગવાન એના ઉપર સહાય કરે છે. પરમાત્મા જે છે એ નેત્રાથી હતા એ બધા આવ્યા છે. એ નેત્રાથી ભગવાનને બાંધતા 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 ભગવાન બધા ઉલુક એટલે કે ખાંડણી. એ ખાંડણી જે છે ને એની સાથે બાંધ્યા. એના હાથ બાંધ્યા, ઉલુકની સાથે બાંધ્યા. પરમાત્મા ઉલુકને ખેંચવા લાગ્યા, ખાંડણીયાને ખેંચવા લાગ્યા. ધીરે ધીરે કરતા 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 નંદાલયની બહાર નીકળ્યા. નંદાલયની બહાર નીકળ્યા. પરમાત્મા જે છે એ ધીરે ધીરે કરતા કરતા અહીંયા હજારો વર્ષના બે ઝાડવા હતા યમલાર્જુન. વરુણા આ બે દીકરા યમલાર્જુન મધોત્મત બન્યા ત્યારે ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે આ મધોત્મત થઈને આ બધું કર્મ કરો છો, અમે તમને શ્રાપ આપે છે કે તમે જળ બની જાઓ. આ યમલાર્જુન જે છે એને કીધું કે હે મહારાજ અમે ઝાડવા બનવા માટે તૈયાર છે પણ અમારો ઉદ્ધાર ભગવાન કરે. એણે કહ્યું કે દ્વાપરના અંતની અંદર ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થશે અને કૃષ્ણ તમારો ઉદ્ધાર કરશે
એ યમલાર્જુન જે છે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ધીરે 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 કરતા 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 ખાંડણીઓ લઈ અને ગયા છે. આ બે ઝાડવા જે હતા ને, આ બે ઝાડવાની વચમાંથી ભગવાન નીકળી જાય. પેલો ખાંડણીઓ આ ઝાડની અંદર ત્યારે આવ્યો ને એટલે ખાંડણીઓ એમાં હલવાઈ ગઈ. પરમાત્મા જે છે એ પરમાત્માએ એ ખાંડણીયાને ધીરે ધીરે આમ ખેંચવા લાગ્યા. યમલાર્જુન જે છે એ યમલાર્જુનનો ઉદ્ધાર કરવાને માટે પરમાત્મા એના તરફ દૃષ્ટિપાત કર્યો. પરમાત્માએ આમ આંચકો માર્યો અને આ બે ઝાડવા જે થાય નીચે પડી ગયા. ભયંકર શબ્દ થયો, ભયંકર શબ્દ છે. તારી સાથે બધા ત્યાં આવ્યા. નંદ બાબા કોણ આવ્યા છે? આ લાલાને બાંધેલો જોયો. ઈ ક્યાં લાલાને કોણે બાંધ્યો? આ લાલાને કોણે બાંધ્યો? નંદરાણી પીવા લાગ્યા. આ બહુ તોફાન કરતો હતો. આ દૂધ ને દહીં ને આ બધું બગાડી નાખતો હતો. બધું જ્યાં ત્યાં પધરાવી દેતો હતો ને એટલે મેં એને આ ખાંડણીયા નંદ બાબાએ કીધું કે આપણે ઘરે દૂધ દહીંની હું ઓછા વર્ષે આપણે ભગવાને ઘણું બધું દીધું છે. આ એક દૂધ દહીં માટે થઈ ને આપણા લાલાને તમે બાંધો. લાલો નંદ બાબાની પાસે જઈને કહે, બાબા હું તમને હું વાત કરું. ક્યાં વાત? મારી માં છે ને એ તો ઘણી વખત મને ખીજાય છે. હું તોફાન ન કરતો હો, કઈ ન કરતો હો અને શાંતિથી બેઠો હો ને તોય મારી માં મને બહુ ખીજાય છે. નંદ બાબા કેવા લાગ્યા, હે નંદરાણી તમારે આપણા લાલાને કઈ ન કેવું અને તમે આ પ્રમાણે આપણા લાલાને જે ખીજાવ છો એ સારું ન લાગે. લાલાએ કીધું, નંદ બાબા હું તો તમારો લાલ છું. બાબા હું છે ને તમારો લાલ છું. તમારો નંદ બાબાએ ખોડામાં લઈ બધા બંધનોને કાપી નાખ્યા. પોતાના ખોડામાં બેસાડ્યા છે. નંદરાણી રડવા લાગ્યા. તું કે ને હું વારંવાર ખીજાઉં છું, મેં તને કોઈ ખીજાણી. તું એમ કે છે કે મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં શું કર્યું કે બહુ જે રડવા માંડ્યા ને તે લાલો નંદ બાબાના ખોળામાંથી ઉઠી માના ખોળામાં વયો ગયો. એ કે માં આ ઘણી વખત એવું હોય ને કે બાપાને આપણે કંઈક પણ સારું લાગે એવું કરવું જોઈએ. બાકી તું જ મારી માં છો, તું થોડી મને ખીજાવાની. હે માં આ મારા બાબા આ નંદ બાબા એને સારું લાગે ને એટલે ક્ષણિક માત્ર ને માટે આ બધું કર્યું. વાસ્તવની અંદર એવું છે કે માં હું તારો જ લાલ છું અને તારા વગર રહી શકું એમ નથી. પરમાત્માએ યમરાજનો ઉદ્ધાર કર્યો. અદા જરાક એકાદું સાવ નાનું ભજન ગાઈ દો. ચા પાણી પીવાના છે, ચા પાણી પીવા મને ચા પાણી ચાલુ છે.
જો એક શાકભાજીનું ભજન છે, જે લોકગીત કીર્તન બધા બોલી શકશો. અને રાગ છે નોરતામાં એક ગરબો ગવાય, વાદળડી વરસી રે સરોવર ચડી વળ્યા, રાગી. એમે તો કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવડા બળે. એ તો કારેલામાં કૃષ્ણ ફરતો જોયો રે, દૂધીમાં દીવડા બળે. ફણસીમાં ફરતો જોયો રે. આ કોઈ મોટી પરીક્ષા જેવું કીર્તન નથી, બધા ગાઈ શકો. ફણસીમાં ફરતો જોયો રે, દૂધીમાં દીવડા બળે. ફણસીમાં ફરતો રકાડુમાં રમતું જોયો રે, દૂધીમાં દીવડા બળે. રકાડુમાં રમતું કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવડા બળે. કારેલામાં વટાણામાં વિઠ્ઠલ ને બટેટામાં બલભદ્ર. વટાણામાં વિઠ્ઠલ ને બટેટામાં, વટાણામાં વિઠ્ઠલ ને બટેટામાં બલભદ્ર. વટાણામાં વિઠ્ઠલ ને કાકડીએ કોડ પૂર્યા રે, દૂધીમાં દીવડા બળે. એ કાકડીએ કોડ પૂર્યા. એ તો કારેલામાં દૂધીમાં દીવડા બળે. કારેલામાં
નો શબ્દ પરવલમાં બેઠો ને પાયામાં બેઠો એ હો એ ઓલા સૂર્યાએ તારી દીધા રે ઓલા સૂર્યાએ તારી દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધનનાથ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય નંદ બાબા વિચાર કરવા લાગ્યા ગોકુળમાં ઘણા બધા ઉત્પાત થઈ ગયા ઘણા બધા રાક્ષસો આવ્યા આ બધા ઉત્પાત ને હવે કે છે ને કે આપણે આયા રહેવું નથી એટલે ગોકુળનો પરિત્યાગ કરી બધા વ્રજમાં રહેવા ગયા વ્રજની અંદર રહેવા ગયા ગોકુળનો ત્યાગ કરી વ્રજમાં રહેવા ગયા વ્રજભૂમિ એ પરમાત્માની કર્મભૂમિ છે ધીરે ધીરે હવે સમય વ્યતીત થયો પરમાત્મા દાવજી મહારાજને સાથે લઈ અને હવે નાના નાના વાસળાઓને ચરાવવા માટે જાય છે વ્રજની ભૂમિમાં પરમાત્માના ચરણ પડ છે બધાયના મનોરથને આનંદ પ્રાપ્ત થાય છે વાછડાઓ તરાવતા તરાવતા મામાએ વિચાર કર્યો આ જેટલા જેટલાને મોકલ્યા આ કોઈ પાછા આવ્યા નથી અને કોઈ સમાચાર નથી કહેતા કે આનું આમ થયું કે આમ થયું ખબર નથી પડતી વત્સાસુર નામના દૈત્યને બોલાવ્યા છે કહ્યું કે વ્રજમાં જાઓ અને નંદ બાવાના આ બે બાળક છે એને તમારે મારવાના છે વત્સાસુર એવો પ્રભુ ઈ તો અમારો આમ ડાબા હાથનો ખેલ છે મથુરામાંથી સીધા વ્રજમાં
એ વત્સાસુર આવ્યો છે. પરમાત્મા નાના નાના વાછડાઓને ચરાવતા હતા. વત્સાસુર એ વાછડાઓની સાથે ભળી ગયા. લગ્ન એટલે કે એની અંદર ભળી ગયા. બધાએ વાછડાઓને ચરાવતા ચરાવતા ભગવાન એક ઝાડની નીચે બેઠા હતા. ઝાડની નીચે બેઠા હતા. વત્સાસુર ઓલા વાછરડાઓ જે છે એને લઈ જાય છે. પ્રભુજી આ વાછરડાને જોવા ગયા તો ઓલા ગોપ બાળકોને લઈ ગયો. ભગવાન વિચાર કરે છે કે ભાઈ મામાએ આ રમકડું મોકલું છે, હવે એની હારે તો રમવું જ પડશે. પરમાત્મા જે છે પરમાત્માએ તે વખતે ગોપ બાળકો અને વત્સ વાછરડાઓ જે છે એને ગોતવાને માટે ધીરે ધીરે નીકળ્યા. વત્સાસુર આવ્યો અને કૃષ્ણને લઈ જવા માટે તત્પર બન્યો. જ્યારે તત્પર બન્યો પરમાત્મા જે છે એણે પોતાની માયાનું રચના કરી છે. ઓલો જોઈ છે આ જ બધા વાછરડાઓને, આ જ બધા ગોપ બાળકોને, આ કૃષ્ણ બધા અહીંયા જ છે. હું લઈ ગયો એ કોણ હશે? વત્સાસુર વારંવાર વહાં જોવા જાય, અહીં આવે, અહીં જોઈ, વહાં જાય, વહાં જાય. પરમાત્માની જે માયા છે એ માયાને એ વત્સાસુર જાણી શક્યો નથી. વાછરડાના સ્વરૂપ લઈને આવનાર એ વત્સાસુર જે છે કૃષ્ણ ભગવાન આમ બહાર નીકળ્યા. એ વત્સાસુર દોડતો આવીને કૃષ્ણને મારવા માટે તત્પર બને છે. તે વખતે આમ દોડતો જ્યારે આવ્યો પરમાત્મા એના પાછળના પગ પકડ્યા. આમ ગોળ ગોળ ફેરવી અને જ્યાં નીચે પછાડતાની સાથે અચ્યુતમ કેશવમ થઈ ગયું. વત્સાસુરનો નાશ થઈ ગયો. વત્સાસુર પરમાત્માના ચરણારવિંદની અંદર સંલગ્ન બની ગયો. ભગવાને જેને આ બધાને માર્યા છે ને એ જૂના જમાનામાં કોઈ મહાન ઋષિઓ, કોઈ પરમ તપ, જેને કોઈ પણ જાતની કઈ ભૂલ કરેલી હતી એ ભૂલના પ્રતાપે કરીને અસુર વૃત્તિને ગ્રહણ કરી અને આવ્યા અને પરમાત્માએ એ બધાનો મોક્ષ કર્યો છે. પરમાત્મા કોઈને મારતા નથી. આપણે જે કહી છે ને કે આ પરમાત્મા અને આ બધાને માર્યા, પરમાત્માએ માર્યા નથી, એ બધાનો મોક્ષ કર્યો છે. જેમ યમલાર્જુન છે, યમલાર્જુન જે છે કુબેરના દીકરા યમલાર્જુન જે હતા, પરમાત્મા એના જે થયેલી ભૂલ હતી એ ભૂલને કારણે ઝાડવા બનીને આવ્યા. પરમાત્માએ ઉદ્ધાર કર્યો અને પોતાના લોક બેસી ગયા. એવી જ રીતે આ વત્સાસુર જે હતો એ વત્સાસુર પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો છે. વત્સાસુર
ગયો હજી ના આવ્યો એટલે કંસે બકાસુરને મોકલ્યો. બગલાનું રૂપ લઈને આવ્યો. મોટો બગલો થઈને આવ્યો છે. પરમાત્મા કૃષ્ણની સામે આવે છે. પરમાત્માની સાથે યુદ્ધ થયું. યુદ્ધ થતા થતા પરમાત્માએ એ ફળ વેચવા વાળીનો મનોરથને સિદ્ધ કર્યો. પરમાત્માએ બધા ફળને ગ્રહણ કર્યા છે. જીવનની અંદર મનુષ્ય જે છે, મનુષ્ય પોતાના કર્મ દ્વારા બધાને થઈ જાય છે. સામાન્ય આ માલણ પરમાત્માની ભક્તિ કરતા 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 પરમાત્માએ એના ઉપર કૃપા કરી. આજ હે કૃષ્ણ આ માલણને આ બધા રત્નો એની છાબડીમાં પધરાવ્યા અને એ ફળને ગ્રહણ કર્યા. એના જે કઈ મનોરથ હતા બાળકોને કહ્યું કે આપણે સંતા કુકડી રમવાની છે. પણ એ કઈ વનમાં તો અહીં કઈ હતાવા જેવો તો કોઈ દેખાતું નથી. તો ઈ કે આ સામેના ભાગની અંદર ત્યાં ગુફા છે ને, આ ગુફાની અંદર તમે બધા સંતાઈ જાજો. ક્યાં વાત? હું તમને ગોતવા માટે આવી જાય. અઘાસુર મોઢું પૂરીને બેઠો છે. પરમાત્મા આ બધા ગોપ બાળકોને અઘાસુરના મુખારવિંદમાં પધરાવ્યા. ધીરે ધીરે ભગવાન આ બધાને ગોતવા માટે થઈને આવે છે. ધીરે ધીરે કરતા 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 પરમાત્મા અઘાસુરના મુખની અંદર પ્રવેશ કર્યો. ગોપ બાળકો બધા અંદર હતા. લાલાએ પ્રવેશ કર્યો. અઘાસુરે મોઢું બંધ કરી દીધું. ઓલા ઝેરથી કરીને ઓલા ગોપ બાળકો હતા એ મૂર્છિત થયા. ઓલા બાળકો જેટલા હતા બધા મૂર્છિત થયા. પરમાત્મા જે છે એના મોઢાની અંદર અગ્રભાગમાં આગળ ગયા. પોતાનું શરીર જે પરમાત્મા જે હતા એને વધારવા માંડ્યું. પરમાત્માએ શરીર વધારતા 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 ઓલાનું મોઢું ખુલી ગયું. મોઢું ખુલી ગયું. ગોપ બાળકો બધા મૂર્છિત થયેલા છે. પરમાત્મા જે છે અઘાસુરના મુખારવિંદની અંદર શરીર વધાર્યું. અઘાસુરનું મોઢું ખુલી ગયું. ભગવાન બધા ગોપ બાળકોને બહાર કાઢ્યા. આમ દ્રષ્ટિ કરતાની સાથે બધા સજીવન થઈ ગયા. અઘાસુર જે છે હવે તો ભગવાનને મારવાને માટે તત્પર બન્યો. મારવાને માટે તત્પર બન્યો. અઘાસુર જે છે ને એ અઘાસુર ભગવાનને જયારે મારવા માટે તત્પર બન્યો, પરમાત્મા પુનઃ એના મુખારવિંદની અંદર ગયા અને પરમાત્માએ પાછું પોતાનું સ્વરૂપ જે છે એ એટલું બધું વધાર્યું છે કે એનું તાળવું જે હતું ને દુઃખ દેનારો બન્યો. પ્રભુ
એ આ ગોપ ગોપીઓના મનોરથને સિદ્ધ કરવા માટે પ્રલંબાસુર નામના દૈત્યનો ભગવાને નાશ કર્યો. પ્રલંબાસુર નામનો દૈત્ય પરમાત્માને પ્રાપ્ત થયો. આ કથા સંક્ષિપ્ત માત્ર. પુનો ગાય ને વાછરડાઓ વનમાં હતા. પુનો દાવાગ્નિ પ્રગટ થયો. પુનો દાવાગ્નિ પ્રગટ થયો. પરમાત્માએ એ પણ દાવાગ્નિનું પાન કરીને બધાયને બચાવ્યા. આ દાવાગ્નિ બે વખત આવ્યો છે. આ દાવાગ્નિ એક વખત નથી આવ્યો, બે વખત આવ્યો. પરમાત્માએ દાવાગ્નિના અગ્નિનું પાન કર્યું અને પરમાત્મા કૃષ્ણ બન્યા. ગાયો, વાછરડાઓ, ગુવાડિયાઓ બધીની પરમાત્માએ રક્ષા કરી અને પરમાત્મા જે છે એ પરમાત્મા બધાયના મનોરથને સિદ્ધ કર્યા છે. સમયાંતરે કરતા કરતા વર્ષા ઋતુ આવી છે. વર્ષા ઋતુ આવે એટલે વરસાદ થાય. બધી જગ્યાએ જળ ભરાય, બધા ખાડાઓમાં જળ જાય, બધાના મનોરથને સિદ્ધ થાય. જલ દ્વારા કરીને બધાના મનોરથ સિદ્ધ થાય. વર્ષા ઋતુ આવી છે. વર્ષા ઋતુની અંદર પરમાત્મા બધાને લઈ વનમાં ગયા. પરમાત્માએ બધાના વર્ષા ઋતુ દ્વારા, શરદ ઋતુ દ્વારા કરી બધાના મનોરથને સિદ્ધ કર્યા. લોકોને આનંદ પ્રાપ્ત થાય એટલા માટે વનની અંદર જઈ પરમાત્માએ ઉત્સવ મનાવ્યો અને એ વર્ષા ઋતુની અંદર પરમાત્માએ બધાના મનને આનંદ આપ્યો છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે હે રાજન, વર્ષા ઋતુની એ કથા સંક્ષિપ્ત માત્રની અંદર આપણે સાંભળી. હવે પરમાત્મા એક વાંસ ઉપર કૃપા કરી. એક વાંસ, એના ઉપર પરમાત્માએ કૃપા કરી. પરમાત્માએ વાંસ જે હતો એમાંથી વાંસળી બનાવી. પરમાત્માએ પોતાના અધર ઉપર એ વાંસળીને રાખ્યા છે. પરમાત્માએ પોતાના અધર ઉપર વાંસળી રાખી અને વેણુનો નાદ કર્યો, જેને વેણુ ગીત કહેવામાં આવે છે. આ વેણુ તમારા લટકાને વારી જાઉં, હું તો વારી જાઉં. મોદી, જીતુભાઈ મંગાભાઈ મોદી, એના તરફથી બટુક ભોજનનો કાર્યક્રમ અત્રે રાખેલો છે. બધા બાળકોને કહેવાનું છે કે બધાએ ભોજન લેવા માટે, પ્રસાદ લેવા માટે આવવાનું છે ને આવવાનું છે. કુમારિકાઓ, બાળકો બધાને ભોજન પ્રસાદ લેવા માટે આવવાનું છે. કૃષ્ણ કનૈયા